ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કોઈપણ નાગરિક ઉપર કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયેલ હોય તો પણ તે ચૂંટણી લડી શકે છે, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એચ.કે. દત્તુની ખંડપીઠે એક ચુકાદામાં જણાવ્યું છે કે ચાર્જશીટેડ વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવી ન શકાય। જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે। સુપ્રીમ કોર્ટ કોઈને ચૂંટણી લડતા અટકાવી ન શકે વગેરે ચુકાદામાં નોંધ્યું છે। આ બાબતે ભુજ બાર એસોસિએશનના સેક્રેટરી દેવાયત બારોટે ચુકાદા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો એચ.એલ. દત્તુ સાહેબની ખંડપીઠે જે ચુકાદો આપ્યો એ બાબતમાં હું વાત કરું આપની સાથે, તો જ્યાં સુધી નામદાર કોર્ટ દ્વારા આરોપીને આરોપી તરીકે ગુનેગાર તરીકે જ્યાં સુધી ડિક્લેર કરવામાં નથી આવતું ત્યાં સુધી આરોપી છે કે એના ઉપર આ ગુના કરવા સબબનો આરોપ છે। એટલે આ જે ચુકાદો છે એની જે અસર છે એ ખૂબ લાંબા ગાળાની અસરો થશે। અને જે સુપ્રીમ કોર્ટે તારણો આપ્યા છે કે સુપ્રીમ કોર્ટ કોઈ કાયદો બનાવી શકે ને, એ વાત સાચી છે। કાયદો બનાવવાનું કામ સંસદનું છે। સુપ્રીમ કોર્ટ એ જે કાયદો બને છે એનું ઇન્ટરપ્રિટેશન કરી અને એનું અમલીકરણ કરાવે છે। એ રીતે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ છે, ચાર્જશીટનો મતલબ શું કે પોલીસે જે ફરિયાદ આવી, ફરિયાદના અનુસંધાનમાં પોલીસે આખી તપાસ કરી અને એના એ ગુનો બન્યો છે એવા કોઈ પુરાવા રજૂ કરે એ એવા આરોપી વિરુદ્ધ પોલીસ ચાર્જશીટ કરે છે કે ભાઈ આ જે અમારી પાસે જે 100 કલમ હેઠળ જે ફરિયાદ આવેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં અમે આ તપાસ કરી છે અને એમાં અમને આ આરોપી વિરુદ્ધ પુરાવા મળ્યા છે। એ હકીકત ચાર્જશીટ જ્યારે થાય છે ત્યાં સુધી આવે છે, એ પુરાવા સાચા છે એ સાબિત કરવા પડે છે। એ પુરાવાઓને આપણે પ્રૂવ કરો, ડોક્યુમેન્ટલી હોય કે મૌખિક પુરાવા જે કોઈ કોર્ટમાં પ્રૂવ કરવા પડે છે। અધિકારની વાત કરી કે જ્યાં સુધી મારા ઉપર જે ગુનાનો તોમત મૂકવામાં આવ્યું છે એ તોમત જ્યાં સુધી સાબિત થતું નથી ત્યાં સુધી ગુનેગાર નથી। અને જે લોકો જાહેર જીવનમાં અત્યારે છે એના વિરુદ્ધ રાજકીય દ્વેષભાવથી અનેક ફરિયાદો થતી હોય છે, એ બધી જ સાચી હોતી નથી। એમ ઘણી બધી ફરિયાદો રાજકીય દ્વેષભાવથી થતી હોય છે। તો એવા લોકોને આ જે ચુકાદો છે જેમના વિરુદ્ધ ખોટી ફરિયાદો થાય છે એને આ ચોક્કસ રક્ષણ આપશે અને એના અધિકાર ઉપર તરફ મારી શકશે નહીં। ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ। ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015। ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર। માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો। પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ। એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક 9280 40046, 9358 15051। સમગ્ર ભારતમાં સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે અને કચ્છમાં તો ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે। ત્યારે ભુજમાં સ્થાપિત કરાયેલ સ્વાઇન ફ્લૂ લેબ તથા અન્ય પ્રશ્નો અંગે સિવિલ સર્જન સાથે મા ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। જોઈએ વાતચીતના અંશ। ભુજમાં સ્વાઇન ફ્લૂની લેબ કાર્યરત છે। આ લેબની કામગીરી અંગે સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેને રિપોર્ટ સમયસર આવે છે કે કેમ અને લેબની ક્ષમતાની પૂછા કરી ત્યારે તેમણે લેબ અંગે વિગતો આપતા જણાવ્યું કે આપણી પાસે જે મશીન છે એમાં એક સાથે 22 ટેસ્ટ થાય છે, જે સવારે 9 વાગે ચાલુ થાય છે અને એનો રિપોર્ટ બપોરે 2 થી 3 વાગ્યા સુધી થાય છે। જો 22 સેમ્પલ હોય તો કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી। જ્યારે સેમ્પલ વધી જાય છે, જે 2 દિવસથી 19-20 સેમ્પલ રહે છે, પણ એનાની પહેલા 35-40 સેમ્પલ થઈ જતા હતા તો એને 2 બેચ કરવી પડે છે। એટલે બીજા બેચનો રિપોર્ટ રાત્રે 8 વાગ્યા સુધીમાં આવે છે। એક રિપોર્ટિંગ અમારા 4 વાગ્યા સુધીમાં ગાંધીનગર કરી દેવાનું હોય છે। એટલે એ 22 સેમ્પલનો રિપોર્ટ જે આવે છે એ 4 વાગે રિપોર્ટિંગ થઈ જતું હોય છે। પછી રાત્રે 8 વાગે પેશન્ટ, ડોક્ટર
અને ડોક્ટર, સ્ટાફ નર્સ એ લોકો બધાને રિપોર્ટ આપી દેતા હોઈએ છે, કારણ કે જે નેગેટિવ હોય એ ડિસ્ચાર્જ થઈ જાય અને પોઝિટિવ હોય એને વધારે કેર મળી જાય. એટલે આપણી પાસે કચ્છમાં જે રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 9 વાગ્યા સુધી જે એડમિશન થાય એ સેમ્પલ બાકી રહી જાય, જ્યારે આપણી અહીંયા જ છે લેબ, તો એ સવારે 9 વાગ્યા સુધી જે કાંઈ આવે એ બધાના રિપોર્ટ આપણે કરી શકીએ છીએ. જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુદર અંગે જિજ્ઞાબેન દવેએ જણાવ્યું કે જનરલ હોસ્પિટલમાં મેં 112 નું હજી જોયું નથી, મને ટાઈમ પણ નથી મળ્યો, પણ એ તો ક્રિટિકલ પેશન્ટ જ અમારે ત્યાં આવે છે અને અમે ક્રિટિકલ પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ છીએ, તો ડેથ રેશિયો તો ડેફિનેટલી જનરલ હોસ્પિટલનો વધારે જ રહેવાનો. ખાનગી દવાખાનાના ખર્ચ અંગેની ચર્ચામાં સિવિલ સર્જને જણાવ્યું કે હા, પણ એ લોકો એમાંય તે ક્રિટિકલી પેશન્ટ તો આવવાના જ છે. છેલ્લા સ્ટેજે 16 તારીખે અને 17 તારીખે એડમિટ થઈને 2 થી 4 કલાકમાં જ એક્સપાયર થયેલું લાસ્ટ સ્ટેજ વાળા પેશન્ટ આવે જ છે. પ્રાઇવેટમાંથી પણ રિફર કરેલા ડોક્ટરો અહીંયા પેશન્ટ આવે જ છે કે જે એમ ક્રિટિકલ લાગવા માંડ્યા હોય, જાતે પણ ઘણીવાર રિફર થઈ જાય છે કે અમે જનરલમાં જતા રહીએ. હવે તો સ્વાઇન ટેમીફ્લુ ડ્રગ પણ સરકાર પ્રોવાઈડ કરે છે. ટેસ્ટ તો પહેલેથી જ સરકારમાંથી જ થાય છે, તો એ લોકોનો જે એડમિશન ચાર્જ હશે એ રહેતો હશે, એટલે આશરે 5-10 હજાર થઈ શકતો હશે, મને એક્ઝેક્ટ નથી ખબર. ચોક્કસ અહીંયા 100 બેડનું આઇસોલેશન વોર્ડ બનાવેલું છે અને 10 તો વેન્ટિલેટર છે ને 5 બાયપેપ પર છે. તો આજની કન્ડિશનમાં એક જ પેશન્ટ વેન્ટી પર છે અને એક જ બાયપેપ પર છે, એટલે દાખલ 25 છે. જે તે સમયે 70 પેશન્ટ પણ આપણે રાખતા જ હતા. એ રીતે સિવિલ સર્જન દ્વારા સમગ્ર કામગીરી બાબતે જાણકારી અપાઈ હતી. Vibrant Kutch Expo and Summit 2015, aiming at providing international platform for business summits, product exhibitions, B2B meets, meeting with the policy makers, video conferencing with foreign companies, cultural programs and entertainment, Vibrant Kutch Awards Night, investments opportunities, warehousing and transfer of technology. Vibrant Kutch Expo and Summit 2015. કચ્છમાં આજે સ્વાઇન ફ્લુએ પોતાની ઝડપ ઘટાડી છે. આજે નવા પોઝિટિવ 12 કેસ નોંધાયા છે, ત્યારે પ્રથમ રિપોર્ટ સુધી એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી. ગઈકાલ એટલે કે 18/2/2015 સુધી 382 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જેમાં આજે 19/2/2015ના નવા 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કચ્છના સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીઓનો આંકડો 394 સુધી પહોંચ્યો છે. અગાઉ 32 દર્દીઓને સ્વાઇન ફ્લૂ ભરખી ગયો છે. આજે કોઈપણ દર્દીઓનું મોત પ્રથમ રિપોર્ટ જે આરોગ્ય વિભાગ રાખે છે તેમાં દર્શાવવામાં આવ્યું નથી. એ રીતે સારી બાબત એ છે કે આજે કોઈ દર્દીનું મોત નિપજેલ નથી. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. કચ્છની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ દેશભરમાં પ્રસિદ્ધ છે, તો ભારતના વિવિધ રાજ્યોના ફેમસ ક્લોથ તમને ભુજમાં એક જ જગ્યાએ મળી રહે તે માટે દર વર્ષે ભુજમાં ભારત ઉત્સવ ફેરનું આયોજન કરવામાં આવે છે.
અહીં ભુજવાસીઓ વિવિધ ડિઝાઇનના કપડાની ખરીદી આ ભારત ઉત્સવમાંથી કરે છે. આ ભારત ઉત્સવ ફેર 2015 હાલ ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહ્યું છે. આ ભારત ઉત્સવ ફેરનું દર વર્ષે ભુજમાં 2 વખત આયોજન થાય છે. આ ફેરમાં કચ્છી કપડાની વિવિધ વેરાયટીઓ તેમજ ભારતભરની વિવિધ કપડાની વેરાયટીઓ ઉપલબ્ધ છે. આ ભારત ઉત્સવ 2015 13 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ચાલશે. વર્ષ 2014માં આ ભારત ઉત્સવ ટીન સિટી ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેને મળેલી સફળતા બાદ ભારત ઉત્સવ 2015નું આયોજન પણ આ જ ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવ્યું છે. सुरेश कुमार काद्यान, पानीपत, हरियाणा. हम ये 10 साल से गुजरात के अंदर, पूरे गुजरात के अंदर फेयर लगाते हैं और आपके भुज में हर साल 2 बार आते हैं. हमारा ये फेयर 13 फरवरी से शुरू होकर 8 मार्च तक चलेगा. इसलिए आप सभी से रिक्वेस्ट है कि यहाँ पर पूरे इंडिया के आर्टिजन हैं और आपसे रिक्वेस्ट है कि ज़्यादा से ज़्यादा पहुँचकर हमारे आर्टिजनों का उत्साह बढ़ाएं और ख़रीदारी करें. हमारे यहाँ पर उत्तम क्वालिटी का माल कम रेट में वाजिब दामों में मिलता है. माया ठक्कर આજે અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છીએ બેબી માટે. થોડુંક ડ્રેસ મટીરિયલ્સ ને બધું જોયું, ટી શર્ટ જોયા, કેપરી જોઈ ને મુખવાસ પણ બહુ સારા છે, મોજા બી શોખ સરસ છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી સમૂહ શાદી અલ્લાહ તાલાના ફઝલો કરમથી અને હુઝુર સલ્લાહુ અલૈહિ વસલ્લમની નજરે ઇનાયતથી તેમજ મુફ્તીએ કચ્છ સૈયદ અલ્હાજ અહમદ શાહ બાવા સાહેબ બુખારીની દુઆઓથી ત્રીજી સમૂહ શાદીનું આયોજન કરાયેલ છે. સમૂહ શાદીમાં નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 30 માર્ચ 2015 સુધી છે. ફોર્મ મેળવવાનું સ્થળ સંજોગનગર મોટાપીર રોડ, મદ્રેસા ફૈઝે ગોઝે આઝમ, ભારત લોન્ડ્રી, ભુજ, કચ્છ. સંપર્ક મોહમ્મદ હાજી યુસુફ બલોચ 9687314318, કાસમ હાજી મામદ ખલીફા 9909605564, મોહમ્મદ રફીક હમીદ લાહેજી 9978218700, મંસૂર અલી મકરાણી 8530727258, ફકીર મોહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી 9909556223, ઇસ્માઇલ સિદ્દીક ખત્રી, માધાપર, વાડા. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જ જાય છે. છેલ્લા પોણા 2 મહિનામાં કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 32 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે આજે કચ્છના પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ભુજમાં ઉમેદ ભવન ખાતે સંબંધિત વહીવટી તંત્ર અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આજે ઉમેદ ભવન ખાતે કચ્છના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય તંત્ર સાથે 2 કલાક સુધી બેઠક યોજી હતી અને કચ્છમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂ અંગે તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રીએ 5 દિવસ અગાઉ પણ કચ્છની મુલાકાત લીધી હતી અને પરત ફર્યા હતા અને 5 દિવસ બાદ આરોગ્ય મંત્રી ફરી કચ્છ પધાર્યા છે. પત્રકારોએ ઇન્ટરવ્યૂ દરમિયાન એવો સવાલ પૂછ્યો કે 1.5 માસ બાદ આવવા પાછળનું શું કારણ? તે સવાલના જવાબમાં આરોગ્ય મંત્રીએ 5 દિવસ પહેલા આપેલા જવાબનું રટણ કર્યું હતું. હું ગાંધીનગર બેસીને ચિંતા કરું છું અને ગત મુલાકાત દરમિયાન આપેલા જવાબોનું રટણ આજે પણ કર્યું હતું. સ્વાઇન ફ્લૂની અંદર તમે બધાએ જે સહકાર આપ્યો મીડિયાના મિત્રોએ, એના કારણે જાગૃતતા પણ ખૂબ આવી. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે જે પ્રમાણના પગલાં લીધા તેના આધારે જનરલ કેસીસ જે આવતા હતા એમાં લગભગ 50% જેટલો ઘટાડો પોઝિટિવ કેસોનો થયો છે. મને લાગે છે કે હજુ એક બાજુ ગરમી, ઠંડીનું પ્રમાણ ઘટશે, ગરમી વધશે અને બીજું અવેરનેસ જે લેવાઈ રહી છે એના કારણે બિલકુલ નજીકના દિવસોમાં ક્રમશઃ હવે ઘટાડો થતો જશે. સર, આપણે અત્યારે જે આંકડા મળ્યા છે, છેલ્લો આંકડાનો શું ચિતાર છે? લગભગ જે ટોટલી કેસીસ જે આવતા હતા એમાં પહેલાં 78% વધારે ટોટલ કેસીસ આવતા હતા, એની અંદરથી પોઝિટિવ કેસ આવતા હતા. આજે લગભગ 48% આજુબાજુ કેસીસ થયા છે. સર, આંકડાની ફિગરની વાઇઝ કેટલા દર્દીઓ અત્યાર સુધી નોંધાયા છે, કેટલા મૃત્યુ થયા છે, કચ્છની વાત કરીએ ત્યાં સુધી? હું માહિતી આપવા માટે આવ્યો છું આપ સૌની વચ્ચે. મને લાગે છે કે ઇન્ટરવ્યૂ લેવાનો વિષય આવ્યો નથી અને હું તમારો આભાર માનું છું મીડિયાના મિત્રો ખાસ કરીને
કે જેમણે સહકાર જેમણે આપ્યો છે, પોઝિટિવનેસ, એ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારી હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ લે છે એની તો વ્યવસ્થા આપણે કરી છે, પણ ખાનગીમાં પણ જો કોઈ ટ્રીટમેન્ટ લેતા હોય એમને પણ આની સારવાર માટેની જે મેડિસિન છે એ એક જ છે, ટેમીફ્લુ. ટેમીફ્લુની ટેબ્લેટ હોય, ટેમીફ્લુની સિરપ હોય. આ બંનેમાં કોઈ પણ પેશન્ટને આ દવાની જરૂરિયાત પડશે તો ખાનગીમાં જે દવા લેતા હશે તેમને પણ આપણે વિના મૂલ્યે સારવાર આપવા માટેનો નિર્ણય કર્યો છે, તેનો અમલ પણ થઈ રહ્યો છે. આજે ખાસ કરીને તમારા બધાના માટે એક બીજી માહિતી આપું કે કચ્છ જિલ્લામાં આજે એ પણ નિર્ણય અમે કર્યો છે સાથે બેસીને જિલ્લા વહીવટીતંત્ર સાથે કે 0 થી કરીને 6 વર્ષની ઉંમરના બાળકો અને ખાસ કરીને સગર્ભા માતાઓ બહેનો એમનું હોમ ટુ હોમ સર્વે કરીને 2 દિવસની અંદર તમામ હવેનો જે ટાર્ગેટ આપણને લાગે છે સોફ્ટ ટાર્ગેટ કોનો હોય છે તો સ્વાઇન ફ્લૂ, દમના દર્દી, ડાયાબિટીસના દર્દી અથવા કોઈ ડિસીઝ અગાઉ કોઈ હોય અથવા સગર્ભા બહેનો અને ખાસ કરીને નાના બાળકો જેનો રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, ત્યાં આગળ એનો એટેક વધારે રહેતો હોય છે. તો આવા બાળકો અને ખાસ કરીને સગર્ભા માતાઓનું હોમ ટુ હોમ સર્વે કરવાનું અભિયાન આજથી કચ્છની અંદર આપણે ફરી ચાલુ કર્યું છે. એક વખત તમામ લોકોનું સૌથી પહેલા કર્યા પછી આજે જે બાકી રહી ગયાનું ફરી રિપીટ કરીને તેવા દર્દીઓમાં કોઈ આ પ્રમાણના ચિહ્નો નથી ને, જો હોય તો તેમને પણ તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રમાણનું કામ આપણે હાથ ઉપર લઈ રહ્યા છીએ. સર, 30 દિવસમાં આટલા બધા મોત, 50 દિવસમાં લગભગ 33 મોત છે. આપને નથી લાગતું અત્યાર સુધી કચ્છમાં કદાચ આવી મહામારી નથી? 2010ના સાલના આંકડા તમે 9-10ના આપણે બધા જોશું તો ધ્યાનમાં આવશે કે આપણે જે પ્રશ્ન પૂછી રહ્યા છીએ એની પૂરતી માહિતી આપની પાસે નથી. અગાઉ મહામારીની બાબત આપણે જોઈએ તો સ્વાઇન ફ્લૂની બાબત હોય કે પછી વાવાઝોડાનું હોય કે પછી અર્થક્વેક હોય, દર વખતે કુદરતી આફતો આવી છે પણ આફતોની અંદર ક્યારેય કચ્છ પાછું નથી પડ્યું. આની અંદર પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે કચ્છ આ આફતની સામે પણ લડશે, એની અંદર આપણને જીતશે અને વહીવટી તંત્ર તરીકે જે પગલાં લીધા છે, ઐતિહાસિક પગલાં લીધા છે એની આપ સૌ પણ પ્રશંસા કરી રહ્યા છો. અને એકમાત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ આપણે સૌ સાથે મળીને સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રેસના મિત્રો, જનપ્રતિનિધિઓ સૌ સાથે મળીને કામ કરી. આફતના સમયમાં હું માનું છું કે સૌથી મોટી બાબત એ હોય છે કે એમાંથી નીકળવાનો રસ્તો અને એની સામે લડી અને જીતી કઈ રીતે શકીએ, માનવને બચાવી કઈ રીતે શકીએ, એ જ આપણા બધા માટે અગત્યનું હોય છે. ઓલ ઓવર ગુજરાતની અંદર જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા અને સુરત આ વિસ્તારની અંદર જે પ્રમાણે અહીંયા પહેલાં પીક હતું 15 દિવસ પહેલાં એ પ્રમાણે પીકની સ્થિતિ છે, ત્યાં પણ હવે એક સાથે સર્વે કરવાને કારણે બહુ મોટા પ્રમાણમાં કેસીસ જે સામાન્ય શરદી હોય કે જે ઘરે બેઠતા હોય કે લાગે કે સ્વાઇન ફ્લૂ હશે કે બાકી કંઈ એનું ધ્યાનમાં નથી આવતું, તેવા લોકો પણ હવે હોસ્પિટલમાં આવીને જાગૃતતાપૂર્વક પોતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તો સવાલ એ ઉભો થાય છે કે સબ સલામતીની વાતો કરતી સરકાર સ્વાઇન ફ્લૂ રોગ પર કાબુ મેળવવામાં કચ્છમાં કેમ નાકામ સાબિત થઈ રહી છે, તેમજ મરણાંક કેમ વધી રહ્યો છે? જો સરકાર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી હોય તો સ્વાઇન ફ્લૂ કેમ વકરી રહ્યો છે? ગુજરાત સરકાર સ્વાઇન ફ્લૂને રોકવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે તે વાતની અહીં સાબિતી થાય છે. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. રાજ્યના આરોગ્ય અને ગૃહ નિર્માણ તેમજ શહેરી વિકાસ મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આયોજનની બેઠક મળી હતી. આ મીટિંગમાં આયોજન વિભાગની ગ્રાન્ટમાંથી માળખાગત વિકાસના કામોને અગ્રતા આપવાની વાત શંકરભાઈ ચૌધરીએ કરી હતી.
આ બેઠકમાં નવા કામોને મંજૂરી અને જૂના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આજે મળેલી આ બેઠકમાં યોગ્ય ન જણાતા કામોને રદ કરવાનો હુકમ પણ મંત્રીએ કર્યો હતો. શહેરી વિકાસ મંત્રી શંકરભાઈ ચૌધરીએ આયોજન મંડળ દ્વારા ચાલી રહેલા કામો અને નવા નાણાકીય વર્ષમાં હાથ ધરનાર કામોના સવિસ્તૃત લેખાજોખા લીધા હતા. તેમજ વર્ષ 2015-16 દરમિયાન હાથ ધરનારા કામો અંગે તાલુકા આયોજન સમિતિ મારફતે આવેલી દરખાસ્તો પૈકી કરોડો રૂપિયાના કામોને સર્વાનુમતે બહાલી આપી હતી. તદુપરાંત 15% વિવેકાધીન જોગવાઈ સાથે વર્ષ 2011-12 થી 2014-15ની જાન્યુઆરી માસ દરમિયાન જે કામો હાથ ધરાયા હતા તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. Mansi Educational Institute Education for a Brighter Future 2015 and 2016 Admission open for CBSE International School Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભારત મુક્તિ મોરચા કચ્છ જિલ્લા યુનિટ દ્વારા કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને હત્યા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ થયેલા ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યા તેમજ ભચાઉના પ્રેમજી દાફડાની હત્યા સહિત 8 મુદ્દાઓને આવેદનપત્રમાં સમાવીને ભારત મુક્તિ મોરચાએ આજે કલેક્ટરને રજૂઆત કરી છે. આજે અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે ભારતના બંધારણમાં તેમજ કાનૂનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની રક્ષા માટે જોગવાઈઓ કરવામાં આવી છે. તેમ છતાં પૂરતું રક્ષણ ન મળવાથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર આવા હુમલાઓ થાય છે અને હત્યાઓ કરવામાં આવે છે. અધિક કલેક્ટરને અપાયેલા આ આવેદનમાં ભારત મુક્તિ મોરચાએ જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને પ્રોટેક્શન આપવામાં આવે તેમજ ગુનેગારો સમક્ષ તાત્કાલિક પગલાં ભરવામાં આવે જેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો હાશકારો અનુભવે. આ આવેદનમાં કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર થયેલા હુમલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યા, અબડાસાના ખીરસરામાં 6 માસ અગાઉ થયેલી વેલજી ફુફલની હત્યા તેમજ ધોળાવીરા ખડીર વિસ્તારના ગામોના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર થયેલા હુમલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત મુક્તિ મોરચાના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ તો કચ્છની અંદર છેલ્લા 2 વર્ષની અંદર જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે ત્યાં સુધી ખૂની હુમલાઓ થાય છે. ખૂની હુમલાઓ થાય છે અને છેલ્લા 2 વર્ષની અંદર 3 જે સમાજના જે આગેવાનો હતા, ભચાઉના હતા પ્રેમજીભાઈ દાફડા, ખીરસરાના હતા વેલજીભાઈ ફુફલ અને અત્યારે 17/2ના શિવરાત્રીના દિવસે ભારાપરના સરપંચ હતા માયાભાઈ મહેશ્વરી, એમનું જેને કહેવાય કે હત્યા કરવામાં આવેલ. તો જે સમાજના આગેવાનો જે છે, આગેવાનોની હત્યા કરવામાં આવેલ છે. તો જો સમાજના જે આગેવાન હોય એમની હત્યા જો થઈ શકતી હોય તો ગામડાના જે બિચારા નબળા માણસો હોય એનું શું ગજું? આપણે કલ્પના કરીએ કે એ લોકો જેને કહેવાય કે કેટલા જેને દુઃખી હશે, અત્યાચારોથી કેટલા બધા પીડિત હશે, એ આપણે સમજી શકીએ એમ છીએ. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે.
આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. વારાપર સરપંચના ખૂનનું રહસ્ય હજુ પોલીસ ઉકેલી શકી નથી, ત્યારે મહેશ્વરી સમાજમાં આક્રોશ વધતો જ જાય છે. પોલીસ નિવેદન મેળવવામાં વ્યસ્ત. ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની કરપીણ હત્યા પ્રકરણમાં આજે ત્રીજા દિવસે પણ ભેદ અકબંધ રહેવા પામ્યો છે. માયાભાઈ મહેશ્વરી કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ તેઓને છરીના ઘા ઝીંકીને મોતને ગાંઠ ઉતારી દીધા છે. કારમાં તેની સાથે એક બુરખાધારી મહિલા સવાર હતી, જેની પૂછપરછમાં તેણીએ એવો ખુલાસો કર્યો હતો કે સરપંચ સાથે તેના શારીરિક સંબંધો હતા. હાલ હદભાગીના મોબાઈલ કોલ ડિટેલમાં અનેક નંબરો મળી આવ્યા છે. આજે ત્રીજા દિવસે 3 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વધુ કડી મળવા પામી નથી. સ્ટોરી બાય કૌશિક છાયા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. પશ્ચિમ કચ્છ પોલીસની દોડધામ વધી રહી છે. ભારાપર ખૂન કેસનું લોહી સુકાયું નથી. ત્યાં આરીખાણાની સીમમાં 35 વર્ષના યુવાનનું ખૂન કરાયું. પંથકમાં અરેરાટી, કાયદો વ્યવસ્થા ઉપર પ્રશ્નો સર્જાયા. અબડાસા તાલુકાના આરીખાણા સીમ વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યાનો બનાવ લૂંટના ઈરાદે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. બુધવારે રાત્રે હમીરજી હઠુભા ધલ, ઉંમર વર્ષ 35ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ગાંઠ ઉતારી દેવામાં આવ્યો હતો. સ્થળ પરથી આરોપીઓની બાઇક મળી આવી હતી, જ્યારે આરીખાણાથી 3 કિલોમીટરના અંતરે એક ટ્રેક્ટર પણ બિનવારસુ મળી આવ્યું છે. કોઠારા પોલીસ મથકના પીએસઆઈ જે.કે. મકવાણાના જણાવ્યા પ્રમાણે હત્યા કર્યા બાદ આરોપીઓ ટ્રેક્ટરની લૂંટ ચલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. આ ઘટનામાં 2 ઈસમોની સંડોવણી બહાર આવી છે. બાઇક નંબર પરથી તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનો ભેદ ઉકેલાઈ જાય તેમ છે. તો લૂંટના ઈરાદે આરીખાણા સીમમાં થયેલી યુવાનની હત્યામાં આજે પોલીસે મોથાળા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 2 હિન્દી ભાષી યુવાનોની પોલીસે અટકાયત કરી છે અને પોલીસ આ મર્ડર કેસમાં આ હિન્દી ભાષી યુવાનોની વધુ પૂછપરછ કરી રહી છે. સ્ટોરી બાય કૌશિક છાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.